નમસ્કાર. ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મોટા સમાચાર છે. જૂન 2026થી શાળાના અભ્યાસક્રમમાં ઘણા મોટા ફેરફારો થવાના છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજીએ કે આ બધું શું છે. તો સવાલ એ છે કે ગુજરાતના ક્લાસરૂમમાં આખરે શું બદલાવાનું છે, કયા નવા વિષયો આવશે અને એની વિદ્યાર્થીઓ પર શું અસર થશે. ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ. આપણી આખી ચર્ચાનો આધાર છે આ એક ઓફિશિયલ ટેબલ. સ્ક્રીન પર દેખાતું આ ટેબલ જ બધું જ કહી દે છે. આમાં ધોરણ 2, 3, 6 અને 7માં કયા નવા વિષયો આવશે. ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી ત્રણેય મીડિયમ માટેની બધી માહિતી છે. તો ચાલો આને જ આપણે ઊંડાણપૂર્વક સમજીએ. હવે આખું ટેબલ એકસાથે જોઈને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. શરૂઆત કરીએ સૌથી નાના બાળકોથી, એટલે કે શરૂઆતના વર્ષોથી. તો આપણો પહેલો ફોકસ છે ધોરણ 2 અને 3 પર. અહીં જે ફેરફારો થઈ રહ્યા છે એ બાળકોના ભણતરનો પાયો મજબૂત કરશે. જુઓ, અહીંયા કેટલીક રસપ્રદ બાબતો છે. ધોરણ 2માં અંગ્રેજી અને હિન્દી મીડિયમમાં હવે ગુજરાતીને બીજી ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજ તરીકે ભણવામાં આવશે. અને ધોરણ 3માં જુઓ, ગણિત મેળો અને પર્યાવરણ માટે આપણી અદ્ભુત દુનિયા જેવા નવા પુસ્તકો આવી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ગણિત અને પર્યાવરણ જેવા જે મુખ્ય વિષયો છે એના માટે હવે ત્રણેય માધ્યમમાં એક સરખો અભિગમ અપનાવાશે. હા, પુસ્તકોના નામ કદાચ અલગ અલગ હોય, પણ અંદરનું કન્ટેન્ટ મોટે ભાગે સરખું જ રહેશે. અને અહીં આવે છે એક મોટો ફેરફાર, ખાસ કરીને ભાષાના વિષયમાં. ધોરણ 3થી જ અંગ્રેજી માધ્યમ માટે સંતૂર અને હિન્દી માધ્યમ માટે વીણા નામથી ફર્સ્ટ લેંગ્વેજના નવા પુસ્તકો આવશે. આ એક ખૂબ જ મહત્વનું પગલું છે. ચાલો હવે નાના ધોરણોથી આગળ વધીને આપણે માધ્યમિક શાળા તરફ જઈએ. જોઈએ કે ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ માટે શું નવું આવી રહ્યું છે. આ રહ્યો ટેબલનો બીજો ભાગ. ધોરણ 6માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ત્રણેય માટે નવા પુસ્તકો છે. અને એક વાત નોટિસ કરી, વિજ્ઞાનના પુસ્તકોના નામ કેટલા સરસ છે. ગુજરાતીમાં કૌતૂહલ, અંગ્રેજીમાં ક્યુરિયોસિટી અને હિન્દીમાં જિજ્ઞાસા. ત્રણેયનો અર્થ એક જ થાય છે, જ્ઞાન મેળવવાની ઉત્સુકતા. તો ટૂંકમાં કહીએ તો ધોરણ 6ના વિદ્યાર્થીઓને ગણિત પ્રકાશ, કૌતૂહલ એટલે કે વિજ્ઞાન અને સમાજની શોધયાત્રા આ ત્રણ મુખ્ય વિષયોમાં બિલકુલ નવો અભ્યાસક્રમ ભણવા મળશે. અને આ ત્રણેય માધ્યમોમાં એકસાથે લાગુ પડશે, જેથી ભણતરમાં એકરૂપતા આવે. હવે વાત કરીએ ધોરણ 7ની. અહીં એક મોટો ફેરફાર એ છે કે ગુજરાતી અને હિન્દી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે અંગ્રેજીને સેકન્ડ લેંગ્વેજ એટલે કે એસએલ તરીકે ઔપચારિક રીતે ભણાવવામાં આવશે. આનાથી તેમની અંગ્રેજી ભાષા પરની પકડ વધુ મજબૂત બનશે. આપણે અત્યાર સુધી જે પણ ફેરફાર જોયા એમાં ભાષા એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. એટલે ચાલો હવે થોડો સમય કાઢીને સમજીએ કે આ ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ શું છે અને એનો શું મતલબ થાય છે. જો પ્રથમ ભાષા એટલે કે એફએલ એ ભાષા છે જેમાં ભણાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ વિચારે છે, શીખે છે. આ નવા અભ્યાસક્રમમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આ પ્રથમ ભાષાને પોતાના અલગ પાઠ્યપુસ્તકો આપીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને આ રહ્યા એ નવા પાઠ્યપુસ્તકોના નામ યાદ રાખી લેજો. સંતૂર અને વીણા ધોરણ 3 માટે અને પૂર્વી અને મલ્હાર ધોરણ 6 અને 7 માટે. આ નામો હવે અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં ભણતરનો એક નવો અધ્યાય શરૂ કરશે. આ સરખામણીથી આખું ચિત્ર એકદમ સાફ થઈ જાય છે. એક તરફ ગુજરાતી માધ્યમ છે જે પોતાની માતૃભાષા પર ફોકસ કરે છે અને પછી ધોરણ 7માં અંગ્રેજીને સેકન્ડ લેંગ્વેજ તરીકે શીખવે છે. બીજી તરફ અંગ્રેજી અને હિન્દી માધ્યમ છે જે શરૂઆતથી જ એટલે કે ધોરણ 3થી જ પોતાની ફર્સ્ટ લેંગ્વેજને મજબૂત બનાવે છે. તો આ બધા ફેરફારો જોયા પછી હવે સવાલ એ થાય કે આ બધાનો મતલબ શું? વિદ્યાર્થીઓ માટે આનાથી શું બદલાશે? ચલો હવે આખી વાતનો સાર સમજીએ. ચાલો તો જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ. પહેલું, આ નવો અભ્યાસક્રમ જૂન 2026થી લાગુ થશે. બીજું, ધોરણ 6માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પુસ્તકો બધા માધ્યમમાં સરખા કન્સેપ્ટવાળા હશે. ત્રીજું, અંગ્રેજી અને હિન્દી માધ્યમ માટે ફર્સ્ટ લેંગ્વેજના ખાસ નવા પુસ્તકો આવશે.
અને ચોથું, અંગ્રેજીને સેકન્ડ લેંગ્વેજ તરીકે એકદમ વ્યવસ્થિત રીતે ભણાવવામાં આવશે. આ 4 મોટા ફેરફારો છે. આમ જોઈએ તો આ બધા ફેરફારો એક મોટી દિશા તરફ ઇશારો કરે છે. અને એ દિશા છે ગુજરાતમાં અલગ અલગ ભાષાના માધ્યમોમાં ભણતરને વધુ વ્યવસ્થિત અને એક સમાન બનાવવાની. આ ખરેખર એક મોટો સુધારો કહી શકાય. અને અંતે એક સવાલ જે આપણા સૌના મનમાં આવે કે આ નવું માળખું, આ નવા પુસ્તકો ગુજરાતની આવનારી પેઢીને, આજના વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર કરશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.